નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રોનક વ્યાસ. હું કન્સલ્ટન્ટ કેન્સર સર્જન અમદાવાદ ખાતે 5 વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. અમદાવાદમાં સિલ્વર ટચ હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગ, કેન્સર સર્જિકલ વિભાગને સેવા આપી રહ્યો છું. આજે આપણે વાત કરીશું પેટના કેન્સરોની. મોટાભાગે પેટના કેન્સરોમાં અત્યારે બદલાતી લાઇફસ્ટાઇલ, ફૂડ પ્રોડક્ટ્સ કે જે બહારની ભેળસેળવાળી અથવા તો કેમિકલયુક્ત છે એના વધારે પડતા કન્ઝમ્પશન, બહારથી તમાકુ, આલ્કોહોલ, સ્મોકિંગ વગેરે પ્રોડક્ટના કન્ઝમ્પશન, કેમિકલયુક્ત ખોરાક, એડલ્ટરેટેડ ખોરાક વગેરેના કારણે તથા કસરતના અભાવના કારણે પણ પેટના કેન્સરોનું પ્રમાણ ખાસી મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે. પેટના કેન્સરમાં મોટાભાગે આંતરડાનું કેન્સર, હોજરીનું કેન્સર, મળાશયનું કેન્સર, અન્નનળીનું કેન્સર આ કોમનલી જોવા મળી રહ્યા છે. પેટના કેન્સરોના લક્ષણોની વાત કરીએ તો મોટાભાગે પેટમાં દુખાવો થવો, ગેસ ચડવો, અકળામણ થવી, ખાવાનું ન ભાવવું, ખાવા પછી પેટ દુખાવું, ખાધા પછી પેટ ફૂલી જવું, સંડાસના ભાગે લોહી પડવું, સંડાસના ભાગે ચિકાશ પડવી, સંડાસ કરવામાં તકલીફ થવું, આ બધા જ લક્ષણો કોમનલી જોવા મળે છે. જરૂરી નથી કે આ કોઈ પણ લક્ષણ હોય તો તમને કેન્સર હોય, પણ મોટાભાગે આવા લક્ષણો જો લાંબા સમયથી હોય અને સામાન્ય દવાઓનો ઉપચાર કરાયા છતાં પણ જો મટતું ન હોય તો તમારે અવશ્ય કેન્સર સર્જનનો કે કેન્સર સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. આ બધા કેન્સરને નિવારવા માટે જેમ કીધું એમ કે બદલાતી લાઇફસ્ટાઇલ મુખ્ય કારણ છે, તો હેબિટ્સનો ત્યાગ કરવો જોઈએ. એડલ્ટરેટેડ ફૂડ પ્રોડક્ટ્સ, જંક ફૂડ, પ્રોસેસ ફૂડ્સ વગેરેનું કન્ઝમ્પશન ઘટાડવું જોઈએ. પોતાને ફિઝિકલી ફિટ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી જોઈએ. એ સાથે જો ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તો જે આપણે લક્ષણોની ચર્ચા કરીએ લાંબા સમયથી લક્ષણો હોય તો એના માટે ડૉક્ટરને બતાડી અને આગળ નેસેસરી તપાસ જેમ કે કોલોનોસ્કોપી કે અપર જીઆઈસ્કોપી, સીટી સ્કેન, સોનોગ્રાફી વગેરે કરવી જોઈએ. આશા રાખું છું કે આ માહિતી તમને પેટના કેન્સરો વિશે જેટલી બી ગેરમાહિતીઓ અથવા તો અફવાઓ કે ગેરમાર્ગદર્શન જે હશે તેમાંથી એક સચોટ માહિતી તમને આપશે. દરેક પ્રકારના કેન્સર અને પેટના કેન્સરને લગતી સર્જિકલ સારવાર કે મેડિકલ ઓન્કોલોજીની કીમોથેરાપી સારવાર સિલ્વર ટચ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. થેન્ક યુ.